નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એરપોર્ટ પર એ સાંજ સામાન્ય હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે આગામી 10 મિનિટમાં હજારો મુસાફરોની જિંદગીમાં અફરાતફરી મચવાની હતી. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2માં લોકો પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. કોઈ પોતાના પરિવાર સાથે વિદેશ જવા ઉત્સાહિત હતું, કોઈ બિઝનેસ મીટિંગ માટે દોડતું હતું, તો કોઈ પહેલી વાર વિમાનમાં બેસવાના સપના સાથે બોર્ડિંગ ગેટ તરફ જઈ રહ્યું હતું. એ સમયે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક સાદો દેખાતો યુવક ધીમે ધીમે અંદર આવ્યો. ઉંમર લગભગ 32 વર્ષ, ખભા પર વર્ષો જૂનો કાળો બેગ, શરીર પર ફિક્કો પડેલો સાદો શર્ટ, સામાન્ય કપાસની પેન્ટ અને કપાસમાં પગમાં એવી સંપલ કે જેને જોઈને લાગતું હતું જાણે તે અનેક વર્ષોથી તેના પગનો સાથ આપી રહી હોય. તેના હાથમાં એક નાની ફાઇલ હતી અને બીજા હાથમાં મોબાઈલ ફોન. યુવાનનું નામ હતું અમિત. અમિતે ચારે તરફ નજર કરી અને ચેક ઇન કાઉન્ટર તરફ આગળ વધ્યો. તેના ચહેરા પર કોઈ ગર્વ નહોતો, કોઈ ઉતાવળ નહોતી, અને સૌથી ખાસ વાત એ હતી કે તેને આસપાસના લોકો પોતાની તરફ જોઈ રહ્યા છે. તેની પણ કોઈ પરવા નહોતી. તે કાઉન્ટર પાસે પહોંચ્યો અને ખૂબ શાંતિથી બોલ્યો, "મેડમ, આ મારી ટિકિટ છે. મારે મુંબઈ જવાનું છે." કાઉન્ટર પર બેઠેલી મહિલા કર્મચારીએ તેની તરફ ઉપરથી નીચે સુધી જોયું. તેણે ટિકિટ હાથમાં લીધી. થોડા સેકન્ડ સુધી સ્ક્રીન પર કંઈક ચેક કર્યું અને પછી અમિત તરફ જોઈને કહ્યું, "આ તમારી ટિકિટ છે?" અમિતે કહ્યું, "હા." મહિલાએ ફરી પૂછ્યું, "તમે જાતે બુક કરાવી છે?" અમિતે માથું હલાવ્યું, "હા." મહિલાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પરંતુ એ સ્મિતમાં સામાન્ય નહોતું. ઉપહાર હતો, ઉપહાસ હતો. તેણે બાજુમાં ઊભેલા બીજા કર્મચારીને ધીમા અવાજે કંઈક કહ્યું. બંને હસ્યા. અમિત ચૂપ રહ્યો. તેની પાછળ ઊભેલા કેટલાક મુસાફરો પણ હવે તેની તરફ જોવા લાગ્યા. કોઈએ વિચાર્યું હશે કે કદાચ ટિકિટ ખોટી છે. કોઈએ વિચાર્યું હશે કે આ માણસ ભૂલથી બિઝનેસ ક્લાસના કાઉન્ટર પર આવી ગયો છે. પરંતુ હકીકત કંઈક અલગ હતી. અમિતની ટિકિટ સામાન્ય ઇકોનોમીની નહોતી. તે એરલાઇનના એક ખાસ પ્રીમિયમ ટ્રાવેલ પ્રોગ્રામ હેઠળ જારી થયેલી હતી, જે ખૂબ જ મર્યાદિત લોકો માટે ઉપલબ્ધ હતી. પરંતુ કાઉન્ટર પરની અધિકારીએ તેને જાણ નહોતી. મહિલાએ કહ્યું, "તમને ખબર છે આ ટિકિટ કેટલી મોંઘી છે?" અમિતે શાંતિથી જવાબ આપ્યો, "હા, ખબર છે." મહિલા હસી અને બોલી, "તેમને જોઈને તો એવું નથી લાગતું. તમને જોઈને તો એવું નથી લાગતું." અમિતે કંઈ જવાબ આપ્યો નહીં. તેણે માત્ર એટલું કહ્યું, "મારે ફ્લાઇટ પકડવી છે. જો કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને મને જણાવો." મહિલાએ ટિકિટ ફરી જોઈ અને કહ્યું, "તમારા જેવા લોકો પહેલા નિયમો સમજતા શીખો. દરેક માણસ હવાઈ મુસાફરી કરવા માટે નથી બન્યો." આ શબ્દો સાંભળીને અમિતની પાછળ ઊભેલી એક વૃદ્ધ મહિલાએ અસ્વસ્થતાથી તેની તરફ જોયું. અમિતે માત્ર એક ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, "મેડમ, મુસાફરી કરવા માટે માણસોનો દેખાવ જરૂરી નથી." મહિલા અધિકારી ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, "અમને ઉપદેશ ન આપો." પછી તેણે અમિતની ટિકિટ હાથમાં લીધી અને કાઉન્ટર પાછળ રહેલી નાની કચરાપેટી તરફ ફેંકવા જેવી કરી, પરંતુ અચાનક રોકાઈ ગઈ. તેણે ટિકિટના કાગળને હાથમાં જ વાળી નાખ્યો અને બોલી, "આ ટિકિટથી તમે ક્યાંય જવાના નથી." અમિતે શાંતિથી પૂછ્યું, "કેમ?" મહિલાએ કહ્યું, "કારણ કે આ ટિકિટમાં કંઈક ગડબડ છે." અમિતે કહ્યું,
તો તમારા સુપરવાઇઝરને બોલાવો. મહિલા બોલી, મારે કોઈને બોલાવવાની જરૂર નથી. અમિતે ફરી કહ્યું, મહેરબાની કરીને સ્ટાફમાં એકવાર ટિકિટનો કોડ ચેક કરી લો. હવે આસપાસના લોકોમાં રસ વધી ગયો હતો. એક યુવાને મોબાઈલમાં આ દ્રશ્ય રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. મહિલાએ તે જોઈ લીધું અને બોલી, વિડીયો બનાવવાનું બંધ કરો. પછી તેણે અમિત તરફ જોઈને કહ્યું, તમે અહીંથી જાઓ. અમિતે પોતાની ફાઇલ બંધ કરી. તેણે અમિત અંતિમ વખત કહ્યું, મને માત્ર મારી ટિકિટ પર મુસાફરી કરવાની મંજૂરી આપો. જો ટિકિટ ખોટી હોય તો હું સ્વીકારી લઈશ. પરંતુ મહિલા અધિકારીનો અહંકાર હવે ચરમસીમાએ પહોંચી ગયું હતું. તેણે ટિકિટ હાથમાં લીધી અને બધાની સામે કહ્યું, આવી ટિકિટ લઈને આવનારા લોકોને હું દરરોજ જોઉં છું. દેખાવ ગરીબ અને દાવો મોટો. એટલું કહી તેણે ટિકિટને 2 ભાગમાં ફાડી નાખી. ટર્નલમાં થોડા લોકોના મોઢેથી આશ્ચર્યનો અવાજ નીકળ્યો, પરંતુ મહિલા અહીં અટકી નહીં. તેણે ફાટેલી ટિકિટના ટુકડા કચરાપેટી પાસે પહેલા નાના ઇલેક્ટ્રિક સિલિન્ડરમાં નાખ્યા. કાગળના ટુકડા થઈ ગયા. અમિત થોડા સેકન્ડ સુધી એ દ્રશ્ય જોતો રહ્યો. પછી તેણે ધીમેથી પોતાની ઘડિયાળ તરફ જોયું. તેણે પૂછ્યું, મેડમ, તમે જે કર્યું તેનો સમય નોંધ્યો છે? મહિલા હસી અને બોલી, હા. હવે તમે અમને ધમકી આપશો? અમિતે કહ્યું, ના, હું માત્ર સમય યાદ રાખી રહ્યો છું. મહિલાએ કહ્યું, સિક્યુરિટી. 2 સુરક્ષા કર્મચારીઓ આવ્યા. અમિતે કોઈ વિરોધ કર્યો નહીં. તે પાછળ હટ્યો અને શાંતિથી બોલ્યો, બરાબર. તેણે પોતાના બેગમાંથી મોબાઈલ કાઢ્યો. સ્ક્રીન પર માત્ર એક નંબર હતો. અમિતે કોલ કર્યો. સામે કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. તેણે કોલ બંધ કરી દીધો. પછી તેણે બીજી વ્યક્તિને મેસેજ કર્યો. મેસેજમાં માત્ર 5 શબ્દો હતા. હવે પ્રોટોકોલ શરૂ કરી દો. કોઈને ખબર નહોતી કે આ 5 શબ્દનો અર્થ શું હતો. અમિત સુરક્ષા તપાસની બાજુમાં જઈને બેઠો. તેણે બેગ જમીન પર મૂક્યો. તેની આંખોમાં ગુસ્સો નહોતો, પરંતુ એક જાણીતી શાંતિ હતી. ઘડિયાળે 7:42 બતાવ્યું. 7:43 વાગ્યે એરલાઇનના ચેક ઇન કાઉન્ટર પર એક કોમ્પ્યુટર સ્ક્રીન અચાનક અટકી ગઈ. કર્મચારીએ વિચાર્યું કે સામાન્ય નેટવર્ક સમસ્યા હશે. તેણે સિસ્ટમ રિફ્રેશ ફરી. સ્ક્રીન ફરી ચાલુ થઈ, પરંતુ બુકિંગ ડેટા દેખાતો નહોતો. 7:44 વાગ્યે બીજા કાઉન્ટર પર પણ સિસ્ટમ બંધ થઈ ગઈ. 7:45 વાગ્યે એરલાઇનના બોર્ડિંગ ગેટ પર મુસાફરોની ટિકિટ સ્કેન થતી બંધ થઈ ગઈ. 7:46 વાગ્યે એરલાઇનના ઇલેક્ટ્રિક રૂમમાં લાલ એલર્ટ દેખાયું. એક પછી એક સર્વર ડિસ્કનેક્ટ થવા લાગ્યા. કોઈને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. કંટ્રોલ રૂમમાં બેઠેલા ટેકનિક અધિકારીએ શીશ પાડી, બેકઅપ સર્વિસ ચાલુ કરો. બેકઅપ સર્વર પર જવાબ આપતું નહોતું. ડેટાબેઝ કનેક્શન, કોઈએ કહ્યું, ડાઉન છે. સિક્યુરિટી ઓથોરિટીનો જવાબ આવ્યો, એનર્શિપ લાઈફ ડિસ્ટેન્સ લોક થઈ ગયું. હવે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. 7:47 વાગ્યે એરલાઇનના દેશભરના અનેક એરપોર્ટ પર ચેક ઇન સિસ્ટમ બંધ થઈ ગઈ. 7:47 વાગ્યે બોર્ડિંગ પાસ જનરેશન બંધ થઈ ગયું. 7:49 વાગ્યે એરલાઇનના મુખ્ય એરપોર્ટ પર સેકન્ડમાંથી તાત્કાલિક સંદેશો આવ્યો, સિસ્ટમ વાઇઝ ફેલ્યોર. કોઈ અધિકારી બોલ્યો, આ સામાન્ય
ટેકનિકલ સમસ્યા નથી. મુખ્ય ટેકનોલોજી અધિકારી પોતાની ટીમ સાથે કંટ્રોલ રૂમમાં દોડી આવ્યા. સ્ક્રીનો પર એક પછી એક એરપોર્ટ લાલ દેખાવા લાગ્યા. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા અનેક સ્થળોએ સિસ્ટમ કલેક્શન તૂટી ગયું હતું. હજારો મુસાફરો અટવાઈ ગયા. એરલાઇનના મેનેજમેન્ટે ઇમરજન્સી મીટિંગ બોલાવી. સવાલ એક જ હતો, આ કોણે કર્યું? શરૂઆતમાં બધાને સાયબર એટેકની શંકા હતી. ફાયરવોલ ચેક કરાવવામાં આવ્યા. બાહ્ય હુમલાનો કોઈ પુરાવો નહોતો. કોઈએ કહ્યું, કદાચ અંદરની કોઈ વ્યક્તિએ સિસ્ટમ બંધ કરી છે. સુરક્ષા વિભાગે કર્મચારીઓની એક્સેસ તપાસવાનું શરૂ કર્યું અને પછી કંટ્રોલ રૂમની સૌથી મોટી સ્ક્રીન પર એક અજીબ એલર્ટ દેખાયું. લખેલું હતું, મુખ્ય ટેકનિકલ અધિકારીનો ચહેરો પીળો પડી ગયો. તેણે ધીમેથી કહ્યું, આ કોડ અહીં કોણે મૂક્યો? કોઈ પાસે જવાબ નહોતો. એક જુનિયર એન્જિનિયરે કહ્યું, સર, આ એક્સેસ તો માત્ર 3 લોકો પાસે છે. અધિકારીએ પૂછ્યું, 3 કોણ? એન્જિનિયરે કહ્યું, ચીફ ટેકનિક આર્કિટેક્ટ, કંપનીના CIO અને એ અટકી ગયો. અને કોણ? અધિકારીએ ગુસ્સાથી પૂછ્યું. એન્જિનિયરે કહ્યું, અમિત. રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. કયો અમિત? અમિત રાઠોડ. CEOએ તરત પૂછ્યું, તે અહીં ક્યાં છે? સુરક્ષા વિભાગે તપાસ શરૂ કરી. કોઈએ કહ્યું, તેને છેલ્લો એક્સેસ 3 વર્ષ પહેલાનો છે. CEO ચોંકી ગયો. 3 વર્ષ પહેલા? ટેકનિક અધિકારીએ કહ્યું, સર, અમિત ઠાકોર સામાન્ય કર્મચારી નહોતો. CEOએ આંખો પહોળી કરી. મને ખબર છે. પછી તેણે પૂછ્યું, પણ તે આજે અહીં શા માટે છે? કોઈ પાસે જવાબ નહોતો. તે જ સમયે એરપોર્ટના સુરક્ષા વિભાગમાંથી ફોન આવ્યો, સર, અમિત રાઠોડ અહીં છે. CEOના હાથમાંથી પેન પડી ગઈ. ક્યાં? ટર્મિનલ 2માં. તે શું કરી રહ્યો છે? ચૂપચાપ બેઠો છે. CEOએ કહ્યું, તુરંત તેને કોઈ હાથ ન લગાવે. હું આવી રહ્યો છું. પરંતુ એરપોર્ટ પર બેઠેલો અમિત જાણે આ બધું પહેલેથી જાણતો હતો. તેની સામે શા આવી. તેણે શાનો એક ઘૂંટડો લીધો. બાજુમાં બેઠેલા એક વૃદ્ધ મુસાફરે પૂછ્યું, બેટા, શું થયું? અમિત હળવું સ્મિત કરીને બોલ્યો, કંઈ નહીં, કાકા. બસ થોડી વાર રાહ જુઓ. વૃદ્ધે કહ્યું, તમારી ટિકિટ તો બાળી નાખી. અમિતે જવાબ આપ્યો, ટિકિટ બળી છે, કાકા. મુસાફરી નહીં. એ શબ્દો સાંભળીને વૃદ્ધ કંઈ બોલ્યો નહીં. થોડા સમય પછી એરપોર્ટની અંદર દોડધામ વધી ગઈ. મેનેજરના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા. તેમના ચહેરા પર તણાવ સ્પષ્ટ હતો. મહિલા અધિકારી, જેણે અમિતની ટિકિટ ફાડી હતી, હજુ સુધી પરિસ્થિતિ સમજી શકતી નહોતી. તે પોતાના કર્મચારીને કહી રહી હતી, આ બધું તેની સાથે કેવી રીતે જોડાઈ શકે. ત્યારે એક વરિષ્ઠ અધિકારી તેની પાસે આવ્યા અને પૂછ્યું, તમે અમિત રાઠોડ સાથે શું કર્યું? મહિલાએ કહ્યું, મેં કંઈ ખાસ કર્યું નથી. અધિકારીએ કડક અવાજે કહ્યું, સાચું કહો. તેણે કહ્યું, તેની ટિકિટમાં ગડબડ હતી. અધિકારીએ પૂછ્યું, તમે ટિકિટ નષ્ટ કરી? મહિલાએ ચૂપ રહી. અધિકારીએ ફરી પૂછ્યું, તમે ટિકિટ ફાડી અને બાળી નાખી? મહિલાએ ધીમેથી કહ્યું, હા. અધિકારીનો ચહેરો બદલાઈ ગયો. તેણે માથું પકડી લીધું. તમને ખબર છે તમે કોની ટિકિટ નષ્ટ કરી? મહિલા બોલી, એક મુસાફરીની. અધિકારીએ કહ્યું, ના, તમે કંપનીના સૌથી મહત્વના માણસની ટિકિટ નષ્ટ કરી છે. મહિલા હસી પડી.
એ અધિકારીએ કહ્યું, અમિત રાઠોડ આ એરલાઇનનો સામાન્ય મુસાફર નથી. તે આ એરલાઇનનો મુખ્ય સિસ્ટમ આર્કિટેક્ટ હતો. મહિલા હજુ પણ સમજતી નહોતી. અધિકારીએ આગળ કહ્યું, આ એરલાઇનનું આખું ડિજિટલ ઓપરેશન તેણે ડિઝાઇન કર્યું છે. ચેક ઇન બોર્ડ, ફ્લાઇટ ડિસ્પેચ, ક્રૂ મેનેજમેન્ટ, કાર્ગો ટેગિંગ, સિક્યુરિટી ઓથેન્ટિકેશન, આ બધું એક જ કોર આર્કિટેક્ચર સાથે જોડાયેલું છે અને તે કાર આર્કિટેક્ચરમાં એક ઇમરજન્સી પ્રોટોકોલ છે જેને માત્ર અમિત જ સ્કેન કરી શકે છે. મહિલા પાછળ હટી ગઈ, પણ તેણે આવું કેમ કર્યું? અધિકારીએ કહ્યું, હજુ અમને ખબર નથી. થોડા જ સમયમાં કંપનીના સીઈઓ એરપોર્ટ પર પહોંચી ગયા. તેઓ સીધા અમિત પાસે ગયા. અમિતે તેમને જોઈને ઊભા થવાનો પ્રયાસ કર્યો. સીઈઓએ કહ્યું, બેસો અમિત. અમિતે પૂછ્યું, તમારી કંપની સિસ્ટમ હવે કેટલી વાર માટે બંધ રહેશે? સીઈઓએ કહ્યું, તમે જ બંધ કરી છે. અમિત બોલ્યો, મેં માત્ર એક સુરક્ષા પ્રોટોકોલ સ્કેન કર્યો છે. સીઈઓએ કહ્યું, આ પ્રોટોકોલ કેમ? અમિતે પોતાની ફાઇલ ખોલી. અંદર કેટલીક પેનડ્રાઇવ ફાઇલો હતી. જેણે એક ફાઇલ સીઈઓને આપી. આ વાંચો. સીઈઓએ પાનાં ફેરવ્યા. તેમાં છેલ્લા 6 મહિનાના આંતરિક સિસ્ટમ લોગ્સ હતા. એમણે કહ્યું, છેલ્લા 6 મહિનાની કોઈ કંપનીના કોર સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સીઈઓએ કહ્યું, અમને તેની જાણ હતી. અમિતે જવાબ આપ્યો, તમને જાણ હતી, પરંતુ તમે સંપૂર્ણ તપાસ કરાવી નહોતી. સીઈઓ ચૂપ રહ્યા. અમિતે આગળ કહ્યું, આ માત્ર હેકિંગ નહોતું. કોઈ વ્યક્તિ એરલાઇનના ફ્લાઇટ શેડ્યુલ, પેસેન્જર ડેટા અને ફાઇનાન્સ સિસ્ટમને ધીમે ધીમે પોતાના નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સીઈઓએ પૂછ્યું, કોણ? અમિતે એક નામ પર આંગળી મૂકી, તમારા જ બોર્ડનો એક માણસ. સીઈઓનો ચહેરો બદલાઈ ગયો. આ શક્ય નથી. અમિત બોલ્યો, શક્ય છે. અને તેનો પુરાવો આ છે. તેણે બીજી ફાઇલ ખોલી. તેમાં કંપનીના આંતરિક સર્વર એક્સેસના રેકોર્ડ હતા. એક વરિષ્ઠ અધિકારીનું નામ વારંવાર દેખાતું હતું. આ અધિકારી કંપનીના સિક્યુરિટી ડિરેક્ટર હતા. વર્ષોથી કંપનીમાં કામ કરતા, વિશ્વાસપાત્ર ગણાતા અને સીઈઓના ખૂબ નજીકના માણસ. સીઈઓએ કહ્યું, આ ડેટા બનાવટી હોઈ શકે. અમિતે કહ્યું, એટલા માટે મેં આજે સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરી છે. સીઈઓએ પૂછ્યું, અને આ બધું મારી સામે લાવવાનો આ સમય કેમ? અમિતે જવાબ આપ્યો, કારણ કે આજે રાત્રે તેઓ અંતિમ હુમલો કરવાનો પ્રયાસ કરવાના હતા. સીઈઓએ પૂછ્યું, તમને કેવી રીતે ખબર? અમિતે કહ્યું, મને ખબર નહોતી, મને શંકા હતી. પરંતુ આજે સવારે મને એક સંદેશ મળ્યો હતો. સીઈઓએ પૂછ્યું, કયો સંદેશ? અમિતે પોતાનો મોબાઈલ આગળ કર્યો. તેમાં એક અજાણ્યા નંબરથી મેસેજ હતો, જો આજે પણ તું ચૂપ નહીં રહે તો બધું બંધ થઈ જશે. સીઈઓએ મેસેજ વાંચ્યો અને અમિત તરફ જોયું. તમે મને કેમ ન કહ્યું? અમિતે કહ્યું, કારણ કે મને ખબર નહોતી કે કોના પર વિશ્વાસ કરવો. આ વાત સાંભળીને સીઈઓ થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી તેમણે પૂછ્યું, પણ તમે આજે સામાન્ય કપડામાં કેમ આવ્યા? અમિતે કહ્યું, કારણ કે હું કંપનીનો માણસ બનીને આવ્યો નહોતો, તો મુસાફર બનીને આવ્યો હતો. શા માટે? અમિતે ધીમેથી કહ્યું, મને જાણવું હતું કે અમારી ટીમ
બનાવનારી કંપનીમાં માણસોની કિંમત હજુ પણ દેખાવથી નક્કી થાય છે કે કામથી? સીઈઓએ માથું ઝુકાવી દીધું. હવે તેમને સમજાયું કે એરપોર્ટ પર જે બન્યું તે માત્ર એક અપમાનની ઘટના નહોતી. અમિત છેલ્લા કેટલાક મહિનાથી કંપનીની અંદરની સંસ્કૃતિને પણ તપાસી રહ્યો હતો. તે જાણવા માંગતો હતો કે કર્મચારીઓ સામાન્ય મુસાફરો સાથે કેવી વ્યવહાર કરે છે અને આજે તેને જવાબ મળી ગયો હતો, પરંતુ રહસ્ય હજુ પૂરું થયું નહોતું. અમિતે કહ્યું, હવે સૌથી મોટો સવાલ છે કે સિસ્ટમ ખરેખર કોણે લોક કરી? સીઈઓએ કહ્યું, અમિતે માથું હલાવ્યું. ના, મેં સુરક્ષા દરવાજો બંધ કર્યો, પરંતુ હુમલો તો કોઈ બીજાએ શરૂ કર્યો હતો. ટેકનિકલ ટીમે ફરી સર્વર લોગ તપાસ્યા અને આ વખતે એક અજાણી કનેક્શન આઈડી મળી. કનેક્શન એરલાઇનના જ ડેટા સેન્ટરમાંથી આવ્યું હતું. અમિતે કહ્યું, આ વ્યક્તિ બહારથી નથી, તે અંદર જ છે. સુરક્ષા વિભાગે તપાસ વરિષ્ઠ અધિકારીઓને અલગ રૂમમાં રાખીને પૂછપરછ શરૂ કરી. થોડા સમય પછી એક સુરક્ષા ગાર્ડ જાણ કરી કે કંપનીના સિક્યુરિટી ડિરેક્ટર એરપોર્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સીઈઓએ તરત કહ્યું, તેમને રોકો. થોડા જ મિનિટોમાં તે અધિકારીને લાવવામાં આવ્યો. તેણે કહ્યું, આ બધું ગેરસમજ છે. અમિતે તેની તરફ જોયું અને કહ્યું, તમે આજે બપોરે 3:18 વાગ્યે ક્યાં સર્વર પર લોગિન કર્યું હતું? અધિકારી ચૂપ રહ્યો. અમિતે કહ્યું, 3:21 વાગ્યે તમે બેકઅપ કી બદલી, 4:02 વાગ્યે તમે કોર ડેટા બેઝની એક્સેસ ટેસ્ટ કરી અને 7:39 વાગ્યે તમે અંતિમ કમાન્ડ મોકલ્યો. અધિકારીએ કહ્યું, તમારી પાસે પુરાવો છે? અમિતે લેપટોપ ખોલ્યો. સ્ક્રીન પર લોગ દેખાયો. અધિકારીના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તેણે અચાનક કહ્યું, તમે સમજતા નથી. અમિત બોલ્યો, સમજાવો. અધિકારીએ કહ્યું, હું એકલો નહોતો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સીઈઓએ પૂછ્યું, બીજું કોણ? તેણે કોઈ જવાબ આપ્યો નહીં. અમિતે કહ્યું, ના કહો. નામ કહો. અધિકારીએ ધીમેથી એક નામ કહ્યું. એ નામ સાંભળીને સીઈઓ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એ વ્યક્તિ કંપનીનો મુખ્ય બોર્ડ સભ્ય હતો. વર્ષોથી કંપનીમાં નિર્ણય લેતો હતો. તેણે એક આંતરિક ટેકનોલોજી કંપની સાથે ગેરકાયદેસર કરાર કર્યો હતો. યોજના એવી હતી કે એરલાઇનની મુખ્ય સિસ્ટમમાં નાની ખામીઓ ઊભી કરવામાં આવે. પછી એક મોટા દિવસે આખું નેટવર્ક બંધ કરવામાં આવે. કંપનીને કરોડોનું નુકસાન થાય અને ત્યારબાદ શેર બજારમાં કંપનીના શેર તૂટે. તે પછી એક બહારની કંપની સસ્તા ભાવે એરલાઇનના શેર ખરીદે અને નિયંત્રણ મેળવવાની હતી. પરંતુ અમિતે આ યોજના વિશે થોડા અઠવાડિયા પહેલા શંકા થઈ હતી. તેણે ગુપ્ત રીતે પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું. તેને ખબર હતી કે જો તે સીધો મેનેજમેન્ટને કહેશે તો કદાચ પુરાવા ગાયબ થઈ જશે. તેથી તેણે એક ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર કર્યો. આ પ્રોટોકોલમાં એવી વ્યવસ્થા હતી કે જો અમિત ચોક્કસ કોડ સ્કેન કરે તો સમગ્ર નેટવર્ક સુરક્ષિત સ્થિતિમાં જશે અને તમામ બાહ્ય તથા શંકાસ્પદ એક્સેસ બંધ થઈ જશે. પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ શક્ય હતી જ્યારે સિસ્ટમને નુકસાન થતું હોય. તેથી આજે જ્યારે હુમલો શરૂ થયો ત્યારે અમિતે પ્રોટોકોલ સ્કેન કર્યો. હવે એરલાઇનની તમામ સિસ્ટમ સુરક્ષિત મોડમાં હતી. ફ્લાઇટ્સ થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી, પરંતુ કોઈ જોખમી ઓપરેશન ભૂલ થવાની શક્યતા ઘટી ગઈ હતી. તપાસ આગળ વધી. કલાકો સુધી ટીમે સિસ્ટમ
સ્ટોર કરી મધરાત પહેલા મુખ્ય સર્વર ફરી કાર્યરત થયા. મુસાફરોને ધીમે ધીમે બોર્ડિંગની મંજૂરી મળી. પરંતુ આ આખી ઘટનાનો સૌથી ભાવુક ભાગ હજુ બાકી હતો. એરલાઇનના CEO અમિત પાસે આવ્યા અને કહ્યું, અમિત, હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. અમિતે કહ્યું, મારી પાસે નહીં. આજે જે માણસને રોકવામાં આવ્યા, જે કર્મચારીઓએ અપમાન સહન કર્યું અને જે લોકોને માત્ર દેખાવના આધારે નાની નજરે જોવામાં આવ્યા, તેમની પાસે માફી માંગો. CEOએ માથું ઝુકાવ્યું. તેમણે એરલાઇનની તપાસ શાખાઓમાં નવા નિયમ જાહેર કર્યા. કોઈ મુસાફરને કપડાં, દેખાવ, ભાષા, સામાજિક સ્થિતિ અથવા આર્થિક સ્થિતિના આધારે અલગ વ્યવહાર નહીં કરવામાં આવે. તે મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવી. પરંતુ અમિતે તેની નોકરી કાયમ માટે છીનવી લેવાની માંગણી કરી નહીં. તેણે માત્ર કહ્યું, તેને ફરી તાલીમ આપો. સજા કરતાં સમજ વધુ જરૂરી છે. મહિલા અધિકારી અમિત પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મને ખબર નહોતી કે તમે કોણ છો. અમિતે જવાબ આપ્યો, આ જ તો સમસ્યા છે. તમે મારી ઓળખ જાણ્યા પછી તમને તમારી ભૂલ સમજાય. જો હું ખરેખર ગરીબ હોત તો શું તમે એ જ કર્યું હોત? મહિલાએ માથું ઝુકાવી દીધું. તેની પાસે કોઈ જવાબ નહોતો. અમિતે પોતાના ખિસ્સામાંથી એક નાની કાગળની ચિઠ્ઠી કાઢી. એ કાગળ તેની બળી ગયેલી ટિકિટનો બચેલો ટુકડો હતો. તેણે કહ્યું, આ ટિકિટ તમે બાળી નાખી હતી, પણ મને આજે એક મોટી વાત સમજાઈ. માણસની કિંમત ટિકિટની કિંમતથી નક્કી થતી નથી. ત્યારબાદ અમિત બોર્ડિંગ ગેટ તરફ ચાલ્યો. એક કર્મચારીએ દોડીને પૂછ્યું, સર, તમારી નવી ટિકિટ તૈયાર છે. અમિત અટક્યો. તેણે કહ્યું, મારે નવી ટિકિટ નથી જોઈએ. કર્મચારી આશ્ચર્યથી બોલ્યો, તો? અમિતે સ્મિત કરીને કહ્યું, હવે હું સામાન્ય મુસાફર તરીકે જઈશ. તેણે પોતાના જૂના બેગને ખભા પર રાખ્યો અને ગેટ તરફ આગળ વધ્યો. તે સમયે થોડા કલાક પહેલા તેની મજાક ઉડાવનાર કેટલાક લોકો તેને ઓળખી ગયા હતા. કોઈએ કહ્યું, આ જ છે અમિત. કોઈએ મોબાઈલ કાઢ્યો. કોઈએ તેની તસવીર લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમિતે કોઈ તરફ ધ્યાન આપ્યું નહીં. તે વિમાનમાં ગયો અને પોતાની સીટ પર બેઠો. બારીની બહાર રનવેની લાઇટો દેખાતી હતી. વિમાન ધીમે ધીમે આગળ વધ્યું. અમિતે આંખો બંધ કરી. કદાચ તેને પોતાની માતાની વાત યાદ આવી હશે. બાળપણમાં તેની માતા હંમેશા કહેતી હતી, બેટા, માણસના કપડાં જૂના થઈ શકે, સંપલ ઘસાઈ શકે, ખીચ્ચા ખાલી થઈ શકે, પરંતુ ઈમાનદારી ક્યારેય જૂની થતી નથી. અમિતે એ જ વાત જીવનભર યાદ હતી. તે ગરીબ પરિવારથી આવ્યો હતો. તેના પિતા બસ ડેપોમાં કામ કરતા હતા અને માતા ઘરકામ કરીને પરિવાર ચલાવતી હતી. બાળપણમાં અમિત પાસે મોંઘા રમકડા નહોતા, પરંતુ જૂનું કોમ્પ્યુટર હતું. એ જ કોમ્પ્યુટરથી તેણે કોડિંગ શીખ્યું. રાત્રે વીજળી જતી રહે તો તે મીણબત્તીના પ્રકાશમાં કોડ લખતો. એક દિવસ તેના શિક્ષકે કહ્યું હતું, તારી પાસે પૈસા નથી, પણ તારી પાસે વિચાર છે. એને ક્યારેય વેચતો નહીં. વર્ષો પછી એ જ અમિત મોટી એરલાઇનનો મુખ્ય સિસ્ટમ આર્કિટેક્ટ બન્યો હતો. પરંતુ પૈસા આવ્યા પછી પણ તેણે પોતાના કપડાં બદલ્યા નહોતા. તે કહેતો હતો, મારે દેખાવ બદલવો નથી, મારી વિચારવાની રીત બદલવી છે. કદાચ આ જ કારણ હતું કે તેણે આજે આખી કંપનીને એક અરીસો બનાવ્યો હતો. આ ઘટનાના થોડા દિવસો પછી
એરલાઇને એક સત્તાવાર તપાસ રિપોર્ટ જાહેર કર્યો. સાયબર હુમલાનું ષડયંત્ર બહાર આવ્યું. કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ થઈ. કરોડો રૂપિયાના નુકસાનથી કંપની બચી ગઈ અને સૌથી મહત્વની વાત, એરલાઇને પોતાના કર્મચારીઓ માટે નવી માનવતા આધારિત તાલીમ શરૂ કરી. એરપોર્ટના મુખ્ય હોલમાં થોડા મહિનાઓ પછી એક નાનું બોર્ડ લગાવવામાં આવ્યું. તેમાં લખેલું હતું, મુસાફરોની કિંમત તેની ટિકિટથી નહીં, તેના માનવતાથી માપી. નીચે કોઈ મોટા અધિકારીનું નામ નહોતું, માત્ર એક નાનું નામ હતું, અમિત. પરંતુ અમિતે જ્યારે આ બોર્ડ જોયું ત્યારે તેણે કહ્યું, મારું નામ કાઢી નાખો, સંદેશ રહેવા દો. કારણ કે અમિતને પ્રસિદ્ધિ જોઈતી નહોતી. તેણે માત્ર એટલું જોઈએ હતું કે કોઈ બીજા માણસની ટિકિટ તેના કપડાં જોઈને ફરી ક્યારેય ન બાળવામાં આવે. આ આખી ઘટના સૌથી મોટો પાઠ એ હતી કે આપણે ઘણીવાર માણસને તેની ચંપલથી માપીએ છીએ, કપડાથી માપીએ છીએ, મોબાઈલમાંથી માપીએ છીએ, કારથી માપીએ છીએ અને પછી નક્કી કરીએ છીએ કે તે કેટલો મહત્વનો છે. પરંતુ જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે ઘણી વખત જે વ્યક્તિ સૌથી સામાન્ય દેખાય છે તેની અંદર એવી દુનિયા છુપાયેલી હોય છે જેની આપણને કલ્પના પણ ન હોય. એરપોર્ટ પર જે માણસને ગરીબ સમજીને હસવામાં આવ્યો હતો, તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવી જરૂરી નહોતી. તેની સાચી સંપત્તિ હતી તેની બુદ્ધિ, તેને ઈમાનદારી અને પોતાની ક્ષમતાનો ઉપયોગ સાચા સમયે કરવાની હિંમત, અને કદાચ એટલા માટે તેની ટિકિટ બળી શકાય, પરંતુ તેની ઓળખ નહીં તેનો કાગળ નષ્ટ કરી શક્યો, પરંતુ તેની મહેનત નહીં તેનું અપમાન કરી શકાયું, પરંતુ તેનું સત્ય નહીં. અને એ દિવસ પછી એરલાઇનના ઘણા કર્મચારીઓ જ્યારે કોઈ સાદા કપડાં પહેરેલો મુસાફર કાઉન્ટર પર આવતો, ત્યારે પહેલા તેની ટિકિટ જોતા, પછી તેની આંખોમાં જોતા અને સૌથી અંતે પોતાની વર્તણૂક વિશે વિચારતા. કારણ કે એક દિવસ એક ગરીબ દેખાતા યુવાને આખી એરલાઇનને શીખવી દીધું હતું કે માણસની ઓળખ તેના કપડાથી નહીં, તેના કર્મોથી થાય છે. અમિતની ફ્લાઇટ આકાશમાં ઉડી રહી હતી અને નીચે હજારો લાઇટો ઝબૂકી રહી હતી. તેની બાજુની સીટ પર બેઠેલા એક નાના બાળકે તેને પૂછ્યું, અંકલ, તમે આટલા શાંત કેમ છો? અમિત હસ્યો અને બોલ્યો, કારણ કે બેટા, સાચું કામ કર્યા પછી મનને ડરવાની જરૂર પડતી નથી. બાળકે ફરી પૂછ્યું, તમે કોઈ મોટા માણસ છો? અમિત થોડા સેકન્ડ માટે બારી બહાર જોતો રહ્યો અને બોલ્યો, ના, હું પણ તારી જેમ એક સામાન્ય માણસ છું. બાળક હસ્યું. અમિત પણ હસ્યો અને કદાચ એ જ તેની સૌથી મોટી ઓળખ હતી. એટલી મોટી જવાબદારી સંભાળ્યા પછી પણ પોતાને સામાન્ય માણસ માનવાની ક્ષમતા. વિમાન આકાશમાં આગળ વધતું રહ્યું અને પાછળ રહી ગયો એ એરપોર્ટ જ્યાં એક વખત તેની ટિકિટ બાળવામાં આવી હતી. પરંતુ એ જ જગ્યાએથી એક એવો સંદેશ ઉડાન ભરી શક્યો હતો કે કદાચ હજારો લોકો સુધી પહોંચવાનો હતો. કોઈને તેની હાલત જોઈને નાની નજરે ન જુઓ, કારણ કે તમે જે વ્યક્તિને આજે સામાન્ય સમજીને અપમાન કરો છો, કદાચ કાલે એ જ વ્યક્તિ તમારી મુશ્કેલીમાં સૌથી મોટો સહારો બની શકે છે. અને સૌથી મહત્વની વાત, કોઈ માણસની પાસે પૈસા ઓછા હોય તો તેનો અર્થ એ નથી કે તેની પાસે કિંમત ઓછી છે. ક્યારેક ખાલી ખિસ્સામાં સૌથી મોટું દિલ હોય છે.
જૂની ચંપલમાં સૌથી લાંબી સફર છુપાયેલી હોય છે અને સાદા દેખાતા માણસની અંદર આખી દુનિયા બદલી નાખવાની શક્તિ હોય છે.